लेक्चर नंबर 29 प्रकरण नंबर 10 तरंगना યાંત્રિક ગુણધર્મો ગઈકાલના લેક્ચરમાં આપણે કેશાકર્ષણ અને સંપર્ક કોણ આ બે ભૌતિક રાશિ અગત્યની હતી એની ચર્ચા કરેલી. આજના લેક્ચરમાં એ સંપર્ક કોણ અને કેશાકર્ષણ આધારિત એક અગત્યનું સૂત્ર પૃષ્ઠાંકનું આપેલા દ્રવણનું પૃષ્ઠાંક આ હકીકત આ પ્રયોગની મદદથી આપણે ચેક કરી શકીએ છીએ અથવા કેટલી ઊંચાઈ સુધી એ પ્રવાહી કે લિક્વિડ જે છે એ ઊંચે ચડે છે એની મદદથી પણ આપણે જો પૃષ્ઠાંક આપ્યું હોય તો એની ઊંચાઈ શોધી શકીએ અથવા ઊંચાઈ પરથી પૃષ્ઠાંક. તો અગત્યની થિયરી છે કેશાકર્ષણમાં. તમને ખ્યાલ છે કોઈ પાત્રમાં કેશ નળીને ઊભી રાખતા એમાં ભરેલું જો પાણી હોય તો એ કેશ નળીમાં ઉપર ચડે છે. ઓકે, તો એવો એક ડાયાગ્રામ આપણે વિચારીએ. કેશ નળી પાત્રમાં એક કેશ નળીને ઊભી રાખતા એ પાણી ક્યાં ચડે છે? ઉપર ચડે છે. આ તમને ખ્યાલ છે. ચલો, આ છે કેશ નળી. પાણી અમુક ઊંચાઈ સુધી ઉપર ચડે અને તમને ખબર છે એનો આકાર કેવો હોય છે? અંતર્ગોળ. આ રીતનો આકાર હોય છે. જો પારો હતો એ બહિર્ગોળ સપાટી હશે એટલે આટલી અમુક ઊંચાઈ સુધી પાણી ઉપર ચડે છે. માની લો કે આ સંદર્ભ સપાટીથી એની ઊંચાઈ કેટલી છે? h. હું અહીંયા બે બિંદુ વિચારું તો તમને ખબર છે અંદરનું તરલ સ્થિર છે. a અને b બિંદુ. a અને b બિંદુએ દબાણ કેવા હોય? એક સરખી ઊંચાઈએ આવેલા કોઈ પણ બિંદુએ દબાણ કેવા હોય? એક સરખા. p = pb. કેટલી ઊંચાઈ સુધી પાણી કેશ નળીમાં ઉપર ચડે છે? h ઊંચાઈ સુધી. ઓકે, ચલો. સ્મોલ r છે કેશ નળીની ત્રિજ્યા છે. બરાબર, ધ્યાનથી હવે વિચારજો, એકદમ ધ્યાનથી લખતા જઈએ. સ્મોલ r શું છે? કેશ નળીની ત્રિજ્યા. તારવણી બહુ સહેલી છે, એકદમ ફટાફટ હું તમને સમજાવી દઈશ. આકૃતિ ધ્યાનમાં આવી જોઈએ. આ આકૃતિ ગઈકાલે આપણે ચર્ચા કરેલી છે કે જો કેશ નળીમાં પાણી હોય તો પાણીમાં કેશ નળી ડૂબાડીએ તો પાણી કેશ નળીની ઉપર ચડે છે. ઉપર ચડે આ સપાટી અંતર્ગોળ. અહીંયા અંતર્ગોળ સપાટી આપણે દબાણ કેટલું લઈએ છીએ? pi જેટલું. યાદ કરો, મુંદરે પરપોટો. હું તમને ખાલી હિન્ટ આપું છું કે અંદરની અંતર્ગોળ સપાટીએ દબાણ pi હતું, બહાર કેટલું હતું? p. તો આપણે એની એ જ સંજ્ઞાને વાપરીએ છીએ. ટેક્સ્ટબુકમાં જુદી સંજ્ઞા વાપરીએ છીએ, આપણે કન્ફ્યુઝન ન થાય એટલે જૂની ને જૂની સંજ્ઞા વાપરીએ. જો બુંદ રચાતો હોય, પરપોટો રચાતો હોય તો અંદરનું દબાણ વધારે હોય બહિર્ગોળ સપાટી કરતા. અંતર્ગોળ સપાટીનું બહિર્ગોળ સપાટી કરતા દબાણ કેવું હોય? વધારે, એટલે pi. ચલો, અંતર્ગોળ સપાટી છે આવી રીતે નોંધથી જો તો આ પાણીની આખી સપાટી છે અંતર્ગોળ અને પાણીની અંદર કઈ છે? બહિર્ગોળ. તો આ જગ્યાએ દબાણ pi છે અને અંદર છે દબાણ pu. કેટલું છે અંદર દબાણ? pu. ચલો, ક્લિયર? સંજ્ઞા પદ્ધતિ જૂની કોમન ને કોમન આપેલી છે. ઓકે, આ કોની ત્રિજ્યાથી? કેશ નળીની ત્રિજ્યા. હવે તમે ભણ્યા છો ગઈકાલના થિયરીમાં કે અંતર્ગોળ સપાટીને મેનિસ્કસ બી કહેવાય. તો એ મેનિસ્કસની ત્રિજ્યા જો તમે વિચારો તો આવું થાય. આમાંથી એક ઇમેજિન કરો તો એક વર્તુળ થાય કે જેની ત્રિજ્યા કેટલી છે? કેપિટલ R. આનું કેન્દ્ર હોય તો કેપિટલ R. એકદમ ધ્યાનથી જોજો. જેમ કેપિટલ R ની ત્રિજ્યા છે તો લખીએ મેનિસ્કસ ની ત્રિજ્યા. મેનિસ્કસની ત્રિજ્યા. ચલો, તો એ મેનિસ્કસની ત્રિજ્યાને મેં નામ આપ્યું કેપિટલ R. સ્મોલ r છે કેશ નળીની ત્રિજ્યા. સંપર્ક કોણ વ્યાખ્યાયિત કરીએ તો સંપર્ક કોણ કોની વચ્ચેનો ખૂણો છે? ઘન સપાટી અને પ્રવાહી. અને પ્રવાહી સપાટી આપણે સ્પર્શક દોરવાનું. સ્પર્શક દોર્યો. ચલો, જોજો ધ્યાનથી. પ્રવાહીની સપાટી પાસે આપણે સ્પર્શક દોર્યો. એ ઘન સપાટી સાથે લિક્વિડની અંદર જે ખૂણો બનાવે એને કહેવાય સંપર્ક કોણ. થીટા. તો લખીએ થીટા છે સંપર્ક કોણ. વ્યાખ્યાઓ બહુ વ્યવસ્થિત યાદ હોવી જોઈએ તો આખું કામ એકદમ સહેલું બની જાય. આકૃતિ તમને જાતે લખતા દોરતા આવડવી જોઈએ. ડેરિવેશન આપોઆપ આવડશે. ફટાફટ એક વખત જોઈએ. પાત્રમાં પાણી હતું એમાં કેશ નળી ડુબાડીએ તો પાણી ઉપર ચડ્યું. અંતર્ગોળ સપાટીએ દબાણ pi, બહિર્ગોળ સપાટીએ દબાણ pb. અંદરના બે બિંદુ એક સમાન ઊંચાઈએ ધાર્યા. પાણી કેટલી ઊંચાઈએ ગયું? h ઊંચાઈએ. સંપર્ક કોણની વ્યાખ્યા પરથી આપણે એ સ્પર્શક અને ઘન સપાટી વચ્ચેનો ખૂણો થીટા નોંધી લીધો. જ્યાં બે ત્રિજ્યા એક સ્મોલ r અને એક કેપિટલ R છે એ પણ આપણે ક્લિયર કરી દીધી. હવે એકદમ
એટલી ચર્ચા કરી દીધી। હજી તમે ધ્યાનથી જુઓ તો આ ખૂણો થીટા છે। હવે તમને મેં અગાઉ સમજાવેલું છે તે મુજબ કદાચ કોઈને યાદ ન હોય તો નોટમાં લખી શકે નોંધ કરીને। જો બે રેખાખંડ વચ્ચેનો ખૂણો થીટા હોય તમે લખી શકો જો બે રેખાખંડ વચ્ચેનો ખૂણો થીટા હોય તો તેમને દોરેલા લંબ વચ્ચેનો ખૂણો પણ થીટા જ થાય। આવું તમે નીચલા ધોરણમાં ભણીને આવ્યા છો। જો બે રેખાખંડ વચ્ચેનો ખૂણો થીટા હોય તો તેમને દોરેલા લંબ વચ્ચેનો ખૂણો પણ થીટા જ થાય। હવે એ હકીકતને આપણે અહીંયા જોઈએ। ચલો આ એક સપાટી જે છે કેસ નળીની એક દીવાલ અને આ સ્પર્શક આ બે વચ્ચેનો ખૂણો કેટલો દેખાય થીટા બરાબર। પેન અને ચોક હોલ્ડર વચ્ચેનો ખૂણો થીટા દેખાય છે ઓકે। ચલો આ સપાટીને દોરેલો લંબ કયો છે આ સ્મોલ આર વાળી લાઈન બરાબર। આ સપાટીને દોરેલો લંબ આ। હવે તમે વિચારો આ સ્પર્શક છે બરાબર આ સ્પર્શક છે અને આ વર્તુળ છે તો વર્તુળની ત્રિજ્યા અને સ્પર્શક વચ્ચેનો ખૂણો ઓલવેઝ 90 થાય। ચેક કરીએ આ વર્તુળ હોય તો આ એનો સ્પર્શક થશે અને આ એની ત્રિજ્યા થઈ તો હંમેશા ખૂણો કેટલો હોય 90। તો મેં તમને શું વાક્ય લખાયું જો બે રેખાખંડ વચ્ચેનો ખૂણો થીટા હોય તો એ બે રેખાખંડને દોરેલા લંબ વચ્ચેનો ખૂણો પણ થીટા જ થાય। જોઈ શકો છો આને લંબ આ સપાટીને લંબ આ છે અને આ સ્પર્શકને લંબ એ આ મેનિસ્કસની ત્રિજ્યા છે। તો જો આ બે વચ્ચેનો ખૂણો થીટા હોય તો એમને દોરેલા લંબ વચ્ચેનો ખૂણો પણ કેટલો થાય થીટા કેટલો થાય થીટા। હવે હું અહીંયા પાયથાગોરસ વાપરવા માટે આ ત્રિકોણને હું પૂરો કરું છું તો એકદમ ખાસ ધ્યાનથી એ ત્રિકોણ તમારે ખૂબ મોટો રચવાનો છે જેથી કરીને તમને આગળનું જે ત્રિકોણમિતિ વાપરવાની છે એકદમ સહેલી લાગે બરાબર। બહુ સરળ રીતે આની ડેરિવેશન આપણે જોવાના। તો ફરી એક વખત આ ઊભી લાઈન અને આ સ્પર્શક વચ્ચેનો ખૂણો થીટા છે તો એ બેના દોરેલા લંબ વચ્ચેનો ખૂણો પણ થીટા જ થાય ઓકે। હવે આપણે આગળ વધીએ। ચલો આકૃતિમાં કેસ નળી પાત્રમાં મૂકતા તેની અંદર પાણી h ઊંચાઈ સુધી ઉપર ચડે છે। પારો મતલબ શું થાય નીચે ઉતરે। ગઈકાલમાં કેશાકર્ષણની ઘટના આપણે ભણી ગયા। આ ઘટનાને શું કહેવાય કેશાકર્ષણ બરાબર। તમને ખ્યાલ હશે નીચે મૂળિયામાં આપણે પાણી આપીએ છીએ વૃક્ષને અને છેક ઉપરના પાંદડા સુધી એ પાણી પહોંચે છે તો કઈ ઘટનાના લીધે કેશાકર્ષણના લીધે। તો પાત્રમાં એક કેશનળી આપણે દાખલ કરી તો પાણી h ઊંચાઈ સુધી ઉપર ચડ્યું ઓકે જે આકૃતિમાં દર્શાવેલું છે અને અમુક એક સંજ્ઞાઓ આપણે આ ડિસ્કસ કરી લીધી। હવે ધ્યાનથી જોજો આ જે સપાટી દેખાય છે અંતર્ગોળ સપાટી માટે તો વધારાનું દબાણ જે આપણે ગોળ અને પરપોટામાં સમજી ગયા ભણી ગયા તો વધારાનું દબાણ એટલે દબાણનો તફાવત વધારે માઈનસ ઓછું pi માઈનસ po। ચલો આ અંતર્ગોળ સપાટી pi માઈનસ po કેટલું થયું 2t upon r। હવે એકદમ ધ્યાનથી જો એ આ કોની ત્રિજ્યા છે તો તમે વિચારી શકો મેનિસ્કસની ત્રિજ્યા આપણે લીધી છે અને કેસ નળીની ત્રિજ્યા બંનેની સંજ્ઞા તમે જોઈ શકો છો કે મેનિસ્કસની ત્રિજ્યા કેપિટલ R છે જ્યારે કેસ નળીની ત્રિજ્યા સ્મોલ r છે। તો કેપિટલ R કોની ત્રિજ્યા છે મેનિસ્કસ। ફરી એક વખત વિચારો અને આની લિંક કરો બુંદ અને પરપોટાની થિયરી pi - po 2t upon r કરતા તૈયાર કોની ત્રિજ્યા છે આ બુંદ કે પરપોટાની। ચલો અહીંયા મેનિસ્કસની ત્રિજ્યા કેટલી છે એ આ તમને ભાગ બતાવ્યો છે ટોટલ વર્તુળ વડે તો એ કેટલી છે કેપિટલ R। અહીંયા શું લખીશું કેપિટલ R ધ્યાનથી સમજો। d શું છે દ્રાવણનો પૃષ્ઠાંક ફરી એક વખત જોઈ લો જે કામ આપણે બુંદ અને પરપોટામાં વાપરેલું છે એ સૂત્ર આપણે વાપર્યું એને હું સમીકરણ 1 કહું છું। તો જે દબાણનો તફાવત છે આપણે સપાટી વચ્ચે pi - po = 2t upon r જ્યાં r એ મેનિસ્કસની ત્રિજ્યા છે મેનિસ્કસની ત્રિજ્યા છે। હવે આ સમીકરણ 1 માં ડાબી બાજુ pi - po છે તો મને pi - po બીજો આકૃતિ પરથી પણ મળે। ધ્યાનથી જુઓ એ બિંદુ ડાયરેક્ટ કોના સંપર્કમાં છે વાતાવરણના તો અહીંયા દબાણ કેટલું હોય વાતાવરણના દબાણ જેટલું અને આ pi પણ કેવું છે વાતાવરણના સંપર્કમાં તો pi પણ કોના જેટલું હોય એટમોસ્ફિયરિક પ્રેશર જેટલું ઓકે। હવે ધ્યાનથી સમજીએ આ
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે a p at a equal to p at b a અને b બિંદુ પાસે ઊંચાઈ કેટલી છે સરખી તરંગ કેવું છે અહીંયા સ્થિર છે તો દબાણ કેવા થાય સરખા તો pa equal to શું થશે pb જો pa equal to pb થાય તો ધ્યાનથી જો pa ની વેલ્યુ કેટલી છે pa ની વેલ્યુ કેટલી છે પણ pa is equal to pi pa કેટલું છે pi કેમ તો ન સમજાય તો આવું લખો pa equal to વાતાવરણનું દબાણ અને વાતાવરણનું દબાણ કોના જેટલું છે p ઇન્ટરનલ પ્રેશર અંદરનું જે પ્રેશર છે એના જેટલું ફરી એક વખત આ બંને દબાણ કેવું હોય સરખું pa equal to pb પણ pa કેટલું છે pa જેટલું અને pa જેટલું કોણ છે pi તો હું આવું લખી શકું pa equal to pi ચલો તો pi is equal to pb થાય pi equal to શું થયું pb હવે એકદમ સિમ્પલ લોજિક વાપરો pb કેટલું b આગળ દબાણ તો b આગળ દબાણ એટલે શું જો PO plus H rho g PO plus H rho g બરાબર તમને ખ્યાલ છે H ઊંચાઈના સ્તંભના લીધે ઉદ્ભવતું હાઇડ્રોસ્ટેટિક દબાણ એટલે H rho g જ્યાં rho એ તરલની ઘનતા અને ઉપરની સપાટીએ દબાણ કેટલું છે PO તો અહીંયા લખીએ જ્યાં PB is equal to PO plus H rho g આટલું લોજિક એકદમ સિમ્પલ બેઝિક ફંડામેન્ટલ વાપરે અહીં સુધી તમને ક્લિયર છે આ સૂત્ર આપણે ઉપર પોતાનું વાપરે અહીંયા બેઝિક ફંડામેન્ટલ વાપરે હવે તમે ધ્યાનથી જુઓ તો PA PB માં સમીકરણ 2 માં કિંમત મૂકો PA કેટલા લેવાના PI સમીકરણ 2 માં કિંમત મૂકતા એકદમ ધ્યાનથી જોઈ લેજો 2 માં કિંમત મૂકી દઈએ ચાલો શું થયું PA એટલે PI equal to PB એટલે PO plus H rho g તો PI minus PO કેટલા થાય H rho g સમીકરણ 3 તો 1 અને 3 ની ડાબી બાજુ સરખી છે તો PI minus PO સમીકરણ 1 અને 3 સરખાવો ચલો 1 અને 3 ને સરખાવો તો ડાબી સરખી તો જવાબ કેવી જાય સરખી તો P upon R equal to H rho g હવે કેપિટલ R ના સંદર્ભમાં ડેટા ના હોય આ પણ સૂત્ર સાચું છે પણ કેપિટલ R ની જગ્યાએ મારે સ્મોલ r ઇન્ટ્રોડ્યુસ કરવું હોય તો આકૃતિમાં આ એક ત્રિકોણ વિચારો તો આકૃતિમાં જે ત્રિકોણ છે એમાં cos θ કેટલો થાય તો આકૃતિ પરથી cos of θ એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ મારે સ્મોલ r નો સંબંધ કેપિટલ R જોડે લાવવો હોય તો એક જ ત્રિકોણથી તે વિધેય એવું છે કે જે મને આન્સર આપે a એટલે cos θ તો cos θ એટલે શું પાસેની બાજુ ભાગ્યા કર્ણ તો સ્મોલ r ભાગ્યા કેપિટલ R લખાય સ્મોલ r ભાગ્યા કેપિટલ R મારે કોની કિંમત મૂકવી છે કેપિટલ R ની તો સ્મોલ r ભાગ્યા cos θ આ કિંમત સમીકરણ 4 માં મૂકતા તો 4 માં મૂકતા કેપિટલ R ની વેલ્યુ 4 માં મૂકીએ તો ફાઇનલ આન્સર શું મળ્યો 2t upon સ્મોલ r છેદનો છેદ અંશમાં ગયો is equal to H rho g હવે કેટલી ઊંચાઈ સુધી એ પાણી કેશનળીમાં ઉપર ચડે છે તો એ ઊંચાઈ h નું સૂત્ર હોય એની મેળવી શકીએ h equal to 2t cos θ upon r rho g જ્યાં r કોની ઘનતા છે r કોની ત્રિજ્યા છે કેશનળીની ત્રિજ્યા rho છે એ તરલની ઘનતા g છે એ ગુરુત્વ પ્રવેગ તો h નું સૂત્ર થયું 2t cos θ upon r rho g ઓકે દરેકે દરેક પેરામીટર ખબર હોવી જોઈએ આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે તો કેસ સ્ટડીમાં કેટલી ઊંચાઈ સુધી પાણી ઉપર ચડે છે આ સૂત્રમાં તમે કિંમત મૂકીને જણાવી શકો છો થીટા સંપર્ક કોણ p એ પૃષ્ઠાંક છે rho એ તરલની ઘનતા છે r કેસ સ્ટડીની ત્રિજ્યા અને g એ ગુરુત્વ પ્રવેગ હવે તમે વિચારો h અને r નો સંબંધ કેવો છે એકદમ ધ્યાનથી બાકી બધું અચળ હોય માનો કે પાણી ભરેલું છે તો પાણી માટે જે સંપર્ક કોણ છે ફિક્સ છે અને rho અને g પણ ફિક્સ છે તો h કેટલી ઊંચાઈએ ચડે તો કેશનળીની ત્રિજ્યા જો ઓછી રાખો એટલે કેશનળી એકદમ પાતળી રાખો મેં શરૂઆતમાં કીધેલું માથાના વાળ જેટલી પાતળી હોય તો ખૂબ વધુ ઊંચાઈ સુધી પાણી ચડે અહીંયા તમે જો કેશનળીની ત્રિજ્યા વધારે છે એટલે અમુક ઊંચાઈ સુધી પાણી ચડેલું બતાવ્યું તો પાણીની ઊંચાઈ ક્યારે વધશે તો જો કેશનળીની ત્રિજ્યા ઘટાડીશ તો કેશનળીની ત્રિજ્યા ઘટાડીને નોંધશું અતિ પાતળી કેશનળી જો પાણીમાં ડુબાડવામાં આવે તો વધુ ઊંચાઈ સુધી પાણી ચડે
ઝાડની ઊંચાઈ ગમે એટલી હોય પણ નીચે આપેલું પાણી એ છે ઉપરના પાંદડા સુધી જાય છે. તો આ હકીકત અહીંયા તમને ફિઝિક્સના દ્રષ્ટિએ ક્લિયર થાય છે. બીજી વાત, આ સૂત્રમાં આવતો ખૂણો શું છે? સંપર્ક કોણ. આ ખૂણો લઘુકોણ હોય. ક્યારે આ પરિસ્થિતિમાં ખૂણો કેવો હોય? લઘુકોણ. ખૂણો લઘુકોણ તો cos ની વેલ્યુ ધન, તો h ઉપર ચડે એટલે ધન. જો હવે બીજી એક હકીકત વિચારીએ, જો થીટા ગુરુકોણ હોય, ગુરુકોણ ક્યારે હોય? તો તમને ખ્યાલ છે કાચ અને બીજું શું છે? પારો હોય. ઉદાહરણમાં કાચ અને પારો હોય તો તમને મેં ગઈકાલે બતાવ્યું પારો નીચે ઉતરે, તો પારો નીચે ઉતરે એટલે અહીંયાથી પણ ક્લિયર થાય. જો થીટા ગુરુકોણ હોય તો cos થીટા ઋણ થાય. બીજા ચરણમાં cos ની વેલ્યુ ઋણ all s t c, બીજામાં sin ધન cos 1 એટલે cos થીટા કેવો થાય? ઋણ થાય. ઓકે, cos થીટા કેવો થાય? ઋણ. cos થીટા ઋણ થાય તો પ્રવાહી એટલે કે પારો એ નળીમાં નીચે ઉતરે એટલે આપણને h કેવો મળે? અર્થાત h કેવો મળે? નેગેટિવ ઋણ. ચલો અહીંયાથી એક અગત્યનું કન્ક્લુઝન મળ્યું વિદ્યાર્થી મિત્રો. h ધન કે ઋણ એ ડિપેન્ડ કરે થીટા લઘુકોણ છે કે ગુરુકોણ, એટલે કે શ્રેણી પાણીમાં ડૂબાડી છે કે પારામાં. જો પાણીમાં ડૂબાડી હોય તો ઉપર ચડે એટલે h ઊંચાઈ પ્રાપ્ત કરે, અને જો પારો હોય તો ઊંડાઈ પ્રાપ્ત કરે. ઊંડાઈને આપણે ઋણ તરીકે લઈ શકીએ, બરાબર? કારણ કે cos થીટા એ વખતે કેવો થાય છે? ઋણ. વિદ્યાર્થી મિત્રો એકદમ સિમ્પલ વેથી આપણે આ સૂત્રની સાબિતી લાવ્યા છે. બે વખત તમે જરૂર જણાવી વિડિયો જોઈ શકો છો, જેથી કરીને દરેક સ્ટેપ તમારે ક્લિયર થાય એકદમ સરળ રીતે. આ ડાયરેક્ટ સૂત્ર વાપર્યું, બેઝિક થોડા ફંડામેન્ટલ વાપર્યા, બેને કમ્પેરિઝન કરી અને cos થીટા કેમ વાપર્યું? તો કેપિટલ R અને સ્મોલ r વચ્ચે જો મારે સંબંધ જોઈતો હોય તો એકને માત્ર એક જ ત્રિકોણમિતિય વિધેય છે કે જે મને જવાબ આપી શકે, એટલે cos થીટા. ઘણા વિદ્યાર્થી મિત્રોને ડેરિવેશન વખત એવા પ્રશ્નો થતા હોય છે કે કોઈ વખત તમે sin વાપરો, કોઈકવાર cos, કોઈકવાર tan, તો દરેકના લોજિક હોય છે. તમે જો લોજિક યાદ રાખશો વિદ્યાર્થી મિત્રો તો ડેફિનેટલી કોઈ પણ થિયરીનું જે સાબિતી છે એ તમે ઈઝીલી સરળતાથી સમજી શકશો. તો તમારે ખાસ મેઇન ફોકસ શેના પર કરવાનું છે? લોજિક પર. cos થીટા વપરાય છે, sin થીટા, tan થીટા. આગળની ચર્ચા કરી થિયરી હમણાં સમજ્યા બાદ દાખલા નંબર 29 અને 30 એક્ઝેક્ટ આ સમીકરણ પરના છે. તો અત્યાર સુધીની ચર્ચામાં આપણે આ ડેરિવેશન જોયું. હવે એના આધારિત બે દાખલા જોઈએ. 29મો દાખલો સ્વાધ્યાયનો, પારાનો સોડા લાઈન કાચ સાથેનો સંપર્ક કોણ 140 ડિગ્રી છે. હવે પારો છે અને 140 ડિગ્રી છે. તમને કંઈક ફીલ થવું જોઈએ કે થીટા કેવો છે? ગુરુકોણ. જ્યારે કાચ અને પારો કોન્ટેક્ટમાં હોય ત્યારે ગુરુકોણ થાય. સંપર્ક કોણ એ 90 કરતા મોટો હોય. સંપર્ક કોણ 90 કરતા મોટો એટલા માટે 140 ડિગ્રી આપેલો છે. આવા કાચની ત્રિજ્યા 1 મિલીમીટર છે. એક પાતળી નળી પારો ભરેલા પાત્રમાં બોળેલી છે, એટલે આ કેશનળીની ત્રિજ્યા છે સ્મોલ r. પેલો થીટા થયો સંપર્ક કોણ. બહારની પ્રવાહીની સપાટી સાપેક્ષે નળીમાં પારો કેટલા પ્રમાણમાં નીચે ઉતરશે? અંડરલાઈન કરી શકો. પારો છે એટલે નીચે ઉતરે એટલે h ની વેલ્યુ આપણને ઋણ જોવા મળશે, કારણ કે cos 140 એ ઋણ મળશે. પ્રયોગના તાપમાને પારાનું પ્રોત્સાહન આપેલું છે અને પારાની ઘનતા પણ તમને આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો એક્ઝેક્ટ જે થિયરી એ ભણ્યા ને પાણી છે, જો પારો હતો h ઊંચાઈ જેટલો, h ઊંડાઈ જેટલો હોત એ નીચે ઉતરત. એમાં દરેકની વેલ્યુ આપી દીધી. જે લિક્વિડ છે એનું પ્રોત્સાહન આપેલું છે, લિક્વિડ થીટા મેં કોપી કરેલો છે. પ્રોત્સાહન આપ્યું છે કેશનળીની ત્રિજ્યા, ખૂણો આપ્યો છે, ઘનતા આપી છે. જી નથી આપ્યો તો 9.8 લેવાનો, અને કેટલી ઊંડાઈ અથવા કેટલો નીચે ઉતરશે પારો, તો h જેટલો નીચે ઉતરે છે. સમીકરણ આપણી જોડે રેડી છે. થીટા 140 છે. બધી વેલ્યુ લઈ લેવાની કે આ SI માં હોય દરેકે દરેક પદ SI માં મેળવવા પડે. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો મારી ટેકનિક કે જ્યાં SI એકમ નથી ત્યાં હું અંડરલાઈન કરી દઉં છું, જેથી કરીને તમે એલર્ટ બની શકો કે અહીંયા આપણે એને SI માં ફેરવવાનું છે. ઓકે, તો પહેલામાં પહેલું છે ને cos થીટા વિચારવું પડે. તો cos 140 ડિગ્રી એને હું આવું લખી શકું cos 90 + 50 90 + 50 કેટલા થયા? 140. તો હવે સૂત્ર આપણે વાપરીએ cos 90 + θ. cos જો 90 જોડે હોય 90 પ્લસ કે માઈનસ હોય તો પહેલા cos નું સાઈન થાય
140 ના ભાગ પાડ્યા 90 અને 50 તો આનો જવાબ આવે -sin 50 ડિગ્રી ઓકે ચાલો હવે આપણે આગળ વધીએ sin 50 ની વેલ્યુ તમે ટેબલ પરથી જોઈ શકો sin 50 ડિગ્રીની વેલ્યુ તમે નેચરલ સાઈડના ટેબલ પરથી જોઈ શકો સૂત્ર કયું વાપરીશું h = 2t cos θ r rho g પરથી પણ ધ્યાનથી જો cos 140 મૂકું તો એને હું -sin 50 મૂકી શકું હા મૂકી શકું પેલા સૂત્ર પરથી તો હવે હું ફરી આ સૂત્ર લખું છું 2t r rho g cos ની જગ્યાએ sin 50 ડિગ્રી અને કેવા માઈનસ sin 50 ની વેલ્યુ તમારે ટેબલ પરથી મૂકવાની r rho g અને t આપેલા છે તો જવાબ ગુણમાં આવશે અને SI એકમ કેવો છે મીટર એનો અર્થ એવો કહી શકાય કે પારો આટલા મીટર ઊંડાઈએ હશે અથવા આટલા મીટર નીચે ઉતરશે આગળનો પ્રશ્ન જોઈએ આ ખૂબ સહેલો માત્ર ને માત્ર ત્રિકોણમિતિનો ઉપયોગ કરીને અને સૂત્ર યાદ રાખ્યું હોય તો તમને સરળતાથી જવાબ મળી શકે ઋણ નિશાની શું દર્શાવે છે એ તમને મેં થિયરીમાં સમજાવ્યું કે ઋણ નિશાની શું છે પારો કેશનળીમાં નીચે ઉતરે છે એ બતાવે છે અને માટે જવાબ કેવો આવશે ઋણ હવે આગળનો દાખલો વિચારીએ 30 નંબરનો દાખલો 3 મિલીમીટર અને 6 મિલીમીટર વ્યાસના બે નાના છિદ્રો એકબીજા સાથે જોડીને એક યુટ્યુબ રચેલ છે યુટ્યુબ એટલે અત્યારે તમે જે વિડિયો જુઓ છો એની યુ આકારની નળી જેના બંને જે મુક્ત ભુજાઓ છે યુ આકારની નળીની બંને મુક્ત ભુજાઓ છે એના વ્યાસ જુદા જુદા તમને આપેલા છે 3 અને 6 મિલીમીટર બંને છેડે ખુલ્લી છે જો યુટ્યુબમાં પાણી ભરેલું હોય તો યુટ્યુબના બે ભુજમાં સપાટી વચ્ચેનો તફાવત કેટલો તે અંડરલાઈન કરી શકો છો સપાટી વચ્ચેનો તફાવત પૂછો પ્રયોગના તાપમાને પાણીનું પૃષ્ઠાંક આપેલું છે સંપર્ક કોણ 0 લેવાનો છે અને પાણીની ઘનતા આપેલી છે g પણ આપેલો છે ખાલી ઊંચાઈનો તફાવત પૂછો જ્યાં પૃષ્ઠાંક છે સંપર્ક કોણ છે ત્યાં તમને ધ્યાનમાં આવવું જોઈએ અને પાણી જે છે એની ઘનતા બી તમને આપેલી છે તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે ઊંચાઈનો તફાવત એટલે h1 - h2 મારે શોધવાના છે તો ડાયામીટર તમે જુઓ તો મિલીમીટરમાં આપ્યા છે એના પરથી આપણે ત્રિજ્યા શોધી શકીએ r1 અને r2 ચલો ધ્યાનથી જુઓ r1 અને r2 તો 3 મિલીમીટર એટલે આનો અડધો થાય આ d એટલે શું વ્યાસ એટલે 2 ગુણ્યા ત્રિજ્યા તો વ્યાસ બરાબર 2r પરથી 2 ગુણ્યા ત્રિજ્યા ચલો વ્યાસ ખબર છે તો ત્રિજ્યા શોધવી હોય તો આની અડધી થશે 1.5 × 10 - 3 મીટર અને આ થશે 3 × 10 - 3 મીટર બરાબર 3 × 6 અને 2 3 તો વ્યાસ પરથી મને ત્રિજ્યા મળી ગઈ r = d/2 r1 r2 મળી ગયા જે આપણે કેશનળીની ત્રિજ્યા એટલે યુ આકારની નળી એ કેશનળી તરીકે અત્યારે વર્તે છે ચલો તો ઊંચાઈનો તફાવત માટે પહેલા હું h1 નું સૂત્ર લખીશ આના પરથી h1 તો શું થશે 2t cos θ r1 rho g બાકીના બધા પદ અચળ છે ચલો બંને યુ આકારની નળીમાં શું ભળ્યું છે પાણી તો પાણીનું પૃષ્ઠાંક સરખું અને એની ઘનતા પણ સરખી 2 g અને θ તો અચળ છે જે 0 લેવાનો છે θ e અને h2 કેવા લખાય તો 2t cos θ r2 rho g આવું કેમ લખ્યું તો બંને યુ આકારની મુક્ત ભુજાઓની ત્રિજ્યા થોડી જુદી આપી છે જે ડેટામાં તમને મેં શરૂઆતમાં જ કીધી તે પ્રમાણે ઓકે 3 મિલીમીટર અને 6 મિલીમીટર વ્યાસ છે h1 અને h2 લખી ગયા r1 અને r2 ધ્યાનથી જો r1 વધારે છે કે ઓછા છે ઓછા h1 કેવા આવશે વધારે કારણ કે બીજો બધો ડેટા સરખો એટલે ઊંચાઈનો તફાવત શું થશે h1 - h2 વધારે માઈનસ ઓછું ઊંચાઈનો તફાવત h1 - h2 r1 ઓછા છે તો h1 બનશે મતલબ સમજાવ્યું તે મુજબ ઓકે ચલો ઊંચાઈનો તફાવત h1 - h2 શું થશે કિંમતોમાં બધું કોમન નીકળે છે એટલે નોંધ લો 2t cos θ rho g into 1/r1 minus 1/r2 હવે ધ્યાનથી જો r1 અને r2 માં -3 પાવર અહીંયા આવે છે તો એને તમે બહાર અહીંયા કાઢી શકો પછી ભાગાકાર કરી બાદબાકી લઈ શકો ઓકે આ પદનો જવાબ તમને એ રીતે મળશે cos θ cos 0 કેટલા થાય 1 થાય કારણ કે θ 0 છે cos 0 1 થશે
જેથી કરીને આ એક પદનું સાદુરૂપ મળે અને બીજા પદ બેવનો ગુણાકાર કરો તો તમને ફાઇનલ આન્સર ઊંચાઈનો તફાવત મીટરમાં જોવા મળે. તો અહીં આ કેસ સ્ટડીમાં પારો હોય તો નીચે ઉતરે અને પાણી હોય તો ઉપર ચડે છે એના કેશાકર્ષણની ઘટના પરથી આપણે ઊંચાઈનો તફાવત શોધી શકીએ.